સુરતમાં વીઆઈપી રોડ પર લક્ઝુરિયસ કારોની રેસથી અફરાતફરી મચી ગઈ. BMW, મહિન્દ્રા અને સ્વિફ્ટની ટક્કરથી વીજ પોલ પડ્યા હતા. નબીરાઓની જોખમી રેસિંગે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા. બે નબીરાઓએ રેસ લગાવી હતી, જેમાં એક ભયાનક અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં વીજ પોલ સાથે ટક્કર થઈ હતી. પોલીસે જોકે આ મામલે એક કાપડ વેપારી નબીરાની ધરપકડ કરી છે. અકસ્માત સમયે બંને કારની સ્પીડ 120 થી વધુ હતી. બેફામ ગતિએ દોડતી કારે સ્વિફ્ટ કારને ટક્કર મારી હતી અને સ્વિફ્ટ કાર ચલાવી રહેલી મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે. BMW કારમાં એરબેગ ખુલી જતા કાર ચાલકનો બચાવ થયો છે. જોકે મંથન પટેલ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. રેસ લગાવી રહેલો અન્ય કાર ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયું છે. મંથન પટેલ સાથે ઋષિ પટેલ રેસ લગાવતો હતો તેવી જાણકારી છે. દારૂ પાર્ટી કરીને નબીરાઓ આ રેસિંગ કરી રહ્યા હતા તેવી માહિતી છે. જોકે અકસ્માત બાદ દારૂની જે બોટલ છે તે ગાયબ થઈ ગઈ હોવાની પણ માહિતી છે. અકસ્માતમાં BMW કાર ચાલકના ઘરે પોલીસની ટીમ પહોંચી હતી. અકસ્માત બાદ અલ્કેશ ફરાર થઈ ગયો. પોલીસે ઋષિ પટેલની પણ પૂછપરછ અને તપાસ શરૂ કરી. સુરતના વેસુ વિસ્તારમાં બેફામ બનેલા નબીરાઓ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને અકસ્માતની આ ઘટના બાદ છે તે પોલીસ જાણે આ મોટા નબીરાઓને છે તે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું એ કારના કે જ્યાં લક્ઝરિયસ કાર છે અને જે કારની અંદર છે તે હરીફાઈ લગાડવામાં આવી હતી. બે જેટલી કાર વચ્ચે જે હરીફાઈ મૂકવામાં આવી હતી અને તે દરમિયાન છે તે આ મોટો અકસ્માત સર્જાયો હતો. જોકે અન્ય લોકોના જીવને જોખમ ઊભું થાય તે પ્રકારની આ ઘટના બનવા પામી છે અને જોઈ શકાય છે કે નબીરા એટલા તો કઈ રીતે બેફામ બન્યા કે આટલી હદે પૂર ઝડપે કાર હંકારી અને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત એટલી હદે ગંભીર હતો કે SMCના જે 3 વીજ પોલ પણ ધરાશયી થઈ તૂટી પડ્યા હતા. હાલ તો જે નબીરાઓ છે તેને પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા છે. બીજી તસવીરો એ બતાવવાનો પ્રયત્ન કરીશું કે કાર ચોખ્ખી ચપાટ કરી દેવામાં આવી છે. કારની અંદર દારૂ પણ છે તે માણવામાં આવ્યો હોવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી, કારણ કે ખાલી ગ્લાસો પણ છે તે કારમાંથી મળી આવ્યા છે અને મીડિયા સુધી આ વાત ન પહોંચે તે માટે પોલીસ તરફથી પણ ક્યાંક દબાવવાનો જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે. કારની અંદર જે ડ્રાઈવર હતો એ ડ્રાઈવરને હાલ જ પોલીસ PCR વાનમાં લઈ જવામાં આવ્યો છે. એટલે મીડિયાના કેમેરાથી આ નબીરાઓને બચાવવા માટેનો પ્રયત્ન ભરપૂર છે તે થઈ રહ્યો છે. પોલીસને એવું તો કેવું પ્રેશર અને દબાણ છે કે મીડિયાથી આ નબીરાઓને બચાવવામાં આવી રહ્યા છે અને જોઈ શકાય છે તેમ કે હાલ વેસુ પોલીસ તરફથી હાલ તો જે આ ઘટનાને લઈને કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. પરંતુ સવાલ અહીં એ થાય છે કે બેફામ બનેલા નબીરાઓ સામે કાર્યવાહી ક્યારે? આ સવાલ ચોક્કસથી એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યા છે કારણ કે જે અમદાવાદમાં પણ તથ્ય પટેલ દ્વારા જે સર્જાવવામાં આવેલ અકસ્માતના કારણે અનેક લોકો મોતને ભેટ્યા હતા અને આ ઘટના હજી થમી નથી. ત્યાં સુરતમાં ફરી નબીરાઓ છે તે બેફામ બન્યા છે. આ બીજી લક્ઝરિયસ કારની તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ કાર જે BMW છે અને અન્ય એક લક્ઝરિયસ કાર વચ્ચે રીસરની જે હરીફાઈ લાગી હતી અને જોઈ શકાય છે કે જે એરબેગ છે તે એરબેગ પણ સંપૂર્ણ રીતે ખુલી જવા પામી છે. કાર ચોખ્ખી ચપાટ અહીં જોવા મળી રહી છે. સૂત્રોની વાત માનવામાં આવે તો આ એક જે પાર્ટી હતી અને પાર્ટીમાંથી પરત જે આ કારમાં સવાર જે નબીરાઓ છે તે હરીફાઈ લગાવી હતી અને તેના કારણે અન્ય કારને પણ અકસ્માત થયો હતો. આ એ સ્વિફ્ટ કાર છે કે જે નબીરાઓની ઘોર બેદરકારીના કારણે આ કાર અકસ્માતનો ભોગ બની છે અને સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર એક મહિલા પણ આ ઘટનાની અંદર ઈજા પહોંચી છે. ત્યારે જોવાનું એ રહે છે કે પોલીસ આવા બેફામ બનેલા નબીરાઓ સામે કઈ રીતની કાર્યવાહી કરે છે. દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.
બેફામ બનેલા નબીરાઓ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને મંથન પટેલ નામનો આ શખ્સ છે તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને મંથન પટેલ તરફથી જે પ્રમાણે અકસ્માત કરાયો હતો તેમાં કુલ જે પોતાની કારને તો અકસ્માત થયો છે, પરંતુ આ સિવાય અન્ય લોકોના જીવને જોખમ ઊભું થાય તે પ્રકારે કૃત્ય કરવામાં આવ્યું છે અને હાલ મંથન પટેલની જે 185 એક્ટ હેઠળ છે તે હાલ અટકાયત કરી અને આગળની વધુ તપાસ વેસુ પોલીસ તરફથી શરૂ કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે જે એંગેજ પાર્ટીમાં આ મંથન પટેલ સહિત અન્ય જે ઈસમો છે તે આવ્યા હતા અને ત્યારબાદ